આજે અમે વિસાવદર તાલુકામાં સર્વ જ્ઞાતિના દરેક આગેવાનો આપણા આદરણીય વડીલ મુરબ્બીશ્રી અને લોકસભાના ઉમેદવાર જે હીરાભાઈ જોટવા સાહેબને જે આ ભાજપ સરકારે ખોટી સંડોવણી કરી અને એક આગેવાનને સમાજનું મોરલ તોડવા માટે એક જેલમાં રાખી અને નજરકેદ કરેલ છે તે બદલ અમે સર્વ સમાજ વતી એને આ સરકારને વખોડી કાઢી છે અને આવનારા જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં અમે લોકો સર્વજ્ઞાતિ મળી અને આવેદનપત્ર આપશું જ્યાં સુધી અમારા હીરાભાઈ જોટવાને ન્યાય ન મળે અને એને તાત્કાલિક ધોરણે સરકાર સીધા વિનંતી છે કે એને બહાર કાઢવામાં આવે અને એને નજરકેદ કરવામાં ના આવે. જો જરા કે મોટું કરશે તો આ સર્વજ્ઞાતિની એવી લાગણી દુભાઈ છે કે આવા અમારા ભામાસા હોય અને તમે ખોટી સંડોવણી કરો તો સખત શબ્દમાં અમે વખોડી કાઢી છીએ અને ઉગ્ર આંદોલન કરતાં પણ અમે બીજું નહીં. આવનારા સમયમાં જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં આવી જ રીતે અમે સર્વજ્ઞાતિના ભાઈઓ બહેનો થઈ અને એક આવેદનપત્ર આપશું તેવી અમને ખાસ વિનંતી છે. જય હિન્દ જય ભારત. આજરોજ હીરાભાઈ જોટવા જે લોકસભાના ઉમેદવાર હતા એવા શ્રી અને લોક લાડીલા એમને જે સરકારશ્રી તરફથી ખોટી રીતે સંડોવણી કરી અને જેને જેલમાં પૂરવામાં આવ્યા છે એનું અમે બધા તમામ સમાજ સાથે રહી આહિર સમાજ સાથે બધા સમાજને સાથે રાખી અને આજે અમે આવેદનપત્ર મામલતદાર શ્રી વિસાવદરને આજે અમે આપીએ છીએ અને વહેલી તકે જો સરકાર આમાં કંઈ પણ સુધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું. તમામ સમાજ કોંગ્રેસ સાથે અમે આ કામ કરવા માગીએ છીએ. જય